બોટાદના ગઢડા રોડ પર ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ। અકસ્માતમાં 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી। સુરતથી બાબરા જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો। બોટાદ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આ ઘટના બની। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગઈ। ઈજાગ્રસ્તોને 108 મારફતે ગઢડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ડ્રાઈવર ને જોખો આવવાથી કે ખબર નહીં એની હાંકણી હારી નહોતી, એના કારણે બસ આખી પલટી ખાઈ ગઈ અને 10 થી 15 લોકોને ઘાયલ ઈજા અને માણસો ઘાયલ થયા। સુરત થી આવતી હતી અને બાબરા ગામ જતી હતી ને બસનું નામ ગોપીનાથ દર્શન। અકસ્માતમાં ડ્રાઈવર જોલું ખાઈ ગયો છે અને પલટી મારી ગઈ છે। એટલે ક્યાંથી બસ આવતી હતી? સુરત થી આવતી હતી, બાબરા જતી હતી કેટલા જણા વાગ્યું અને 8-10 જણાને વાગ્યું છે નાનું મોટું। આ બસ પલટી મારી ગઈ, શું આમ કારણ હોય શકે? જોલું મારી ગયો હોય, કાં દારૂ પી ગયો, ગમે એવું।